નતમસ્તક વંદન. સાથે અહીં ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રી તથા નામી અનામી અમારા ડીડી વાંટિયા, જેને હાલમાં જ આપણે જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરી છે, એવા ડીડી વાંટિયા સાહેબ, ચિરાગભાઈ ઝાલા તથા અડધા બધા નામ નથી આવડતા, પણ બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે રાત્રે 12 વાગ્યા એમ છતાંય આટલી બધી પબ્લિક બેઠી છે ને, એ જાગૃતતાની શરૂઆત છે. મિત્રો, વધારે તો હું વાત નહીં જ કરું, કારણ કે ચિરાગભાઈએ ઘણું બધું જે કહેવાનું હતું એ કહી દીધું હતું. પણ એટલું તો હું ચોક્કસથી કહીશ કે ખરેખર નેતાએ શું કામ કરવા જોઈએ. તો મેં અત્યારે જોયું કે જે 10 મિનિટનો રસ્તો છે ત્યાં આવતા 1 કલાક થઈ. અને ખરેખર હું ઓલાને કહેતો હતો કે ભાઈ તું વિડીયો ઉતાર, એટલે ખાસ કરી અને આ બેઠા બેઠા મેં દાદાને પૂછ્યું કે આ તો જીતુ સ્વામાણીનો વિસ્તાર, એટલે જીતુ સ્વામાણીને મારે કહેવું હોય કે વચ્ચે મેં એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોયો હતો કે કોઈ પણ મુસ્લિમ લોકો મારી મત પેટીને અડી અને મત ના ભણાવતા નહીં, આવું કહેતા હતા ને. તો મુસ્લિમ રહ્યા ને એ ઓબીસી સમાજમાં આવે. શીમાં? આપણા ઓબીસી સમાજમાં. ઓબીસી સમાજ 54% કરતા વધારે વસ્તી ધરાવતો સમાજ છે. પણ જ્યારે અમારા અલામત માંગવાનો સમય આવે ને, એટલે અમે મુસ્લિમ ને ભરવાના હિલ દેવી પૂજક ને બધા એક જ છીએ. તમારી પેટીને કોઈ મુસ્લિમને અભડાવું નહીં, પણ જે આ રસ્તો આ રસ્તો જે 10 મિનિટના બદલે 1.5 કલાક થાય, આ રસ્તો અકલ મઠાવો બનાવો ને, એ કરો ને. જો તમારા કેવડું હોય તો કોઈ હિન્દુ મુસ્લિમના નામે અમારે ઝઘડા કરવાની જરૂર નથી. જો તમારામાં તાકાતું હોય તો સવર્ણનો છોકરાને ધજાવી લઈને મોર મેકલો ને. એ તમે ન કરતા. જયારે હિન્દુ મુસ્લિમ નું આવે ત્યાં કે જાઓ કોળી, જાઓ ઓબીસી, હામાં હામી બસ વાળવાના અને ન કર્યું તમારે ખાવાનું. આવું છે મળ્યા. અમે આ વિસ્તારના લોકોએ તમને મત આપી અને જીતવાડેલા હે. ચલો મુસ્લિમ ની વાત તો જવા જ દો. તમે જે કીધું હે કે મને કોઈ મુસ્લિમ મત આપી અને અભડાવતા નહીં મારી મત પેટીને, એટલે અકલ મઠા ચાલે મુસ્લિમો ના હાલે કઈને, પણ આ સમાજ ના હાલેલા, કોળી ના હાલેલા. આ કોળીના 1.5 કલાક થાય અકલ મઠા, ઈ તને દેખાતું નહીં કે આ પેલો રસ્તો બનાવો. હું આ અમારો વિડીયો મેળવાનો જ છું પેલો જ ત્યાં, કારણ કે વચ્ચે હું ઉતારીને આવ્યો હું. વચ્ચે હું ઉતાર્યો ને, એક ખટારો હામો આવ્યો ને, એ મારે ગાડી આમ બીજી બજારમાં ઘાલવી પડી. એવો તો રસ્તો હોય. અને હિન્દુ મુસ્લિમ કરો અકલ મઠાવો તમારા રાજકીય રોટલા શેકવા માટે. હવે વાત કરીએ આગળ. આટલે જયેશભાઈ કટિંગ કરી નાખજો. આ સ્પેશિયલ જીતુ સ્વામાણી નો હોય. ખાસ કરી વાત કરીએ નોકરી બાબતની, તો ચિરાગભાઈએ એના માટે પણ ઘણી વાત કરીએ છીએ. અને હર સંઘવી પણ કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો એ માત્ર કાયદો સવર્ણો માટે છે, ઓબીસી સમાજ માટે નથી. હવે રમેશ, કોળી સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય ને, એટલે 1 મહિના સુધી કોળી સમાજનું ડીઝલે બળે, પેટ્રોલે બળે અને સમયની બરબાદી થાય જ નથી થતું. તમે બગદાણાની ઘટના લઈ લો, વિછિયાની ઘટના લઈ લો, બોટાદની ઘટના લઈ લો, ગમે એ ઘટના લો, કોળી ઉભાર વડે 1 મહિનો દોડતો હોય અને દોડા ને તો આ ન્યાય ના મળે. વાટિયા સાહેબ, મળ્યો કોઈના ન્યાય હતી લગન? તમે વિચાર કરો. મહિલાઓ ઓછા હે, તમે એક વિચાર કરો. હજુ તાજેતરની ઘટના, આ ગુજરાતની અંદર, ભારતની અંદર કાયદો જાણે બદલી જાય, એ મારો રામ નથી જાણતો. આ તમને હકીકતની હું વાત કરું. હજુ પરમદિનની ઘટના, ચિરાગભાઈ, પરમ દિવસની ઘટના, એક મંદિરની અંદર એક 25 વર્ષના યુવાન પાસે હસ્તમેથુન કરાવ્યું.
ના ના સાચી જ વાત છે. કાયદો જાણે ફરી જાય કઈ નક્કી જ નથી. આ જો અહીંયા આગળ કોળીનો હોત તો 20 વર્ષ લગન જેલમાં રવા દે. પણ જ્યારે અમે બધા ફરિયાદી કરવા ગયા ને ત્યાં કે એનો કોઈ કાયદો જ નથી, એનો કોઈ ગુનો નથી. લ્યો હાલો, એટલે હવે સગવી જાણે કાયદો ફેરવી નાખે. આ ગુજરાત ને ઈ જ ખબર હોતી. આપણા બધા રાતે ઉતા હોય નોટબંધી થઈ જાય, ડીઝલ બંધ થઈ જાય, આવું બધું આ ભારતમાં જ થાય, બાકી કઈ ના થાય. અને જયારે મત લેવાનો સમય આવે ને ત્યાં કે વિધાનસભામાં ફોડવાની ધમકી આલી તો કે પાકિસ્તાન વાળા આવી છે. એટલે આપણને હારી બીક લાગે ને, આપણને બીક લાગે એટલે કે ઠોકો ભાજપને આમાં. પણ ચા લગન અમે આપણે આવડી જ કરીશું. આપણો હક અધિકાર આપણને ન મળતો. આપણને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 16/4 મુજબ કીધેલું, જેટલી જેટલી વસ્તી એટલી એની ભાગીદારી. જિલ્લા માથા જાજા ને રાજ એનું, તો રાજ આપણું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોવું જોઈએ ને આપણું રાજ. હે આપણે પોલીસ સ્ટેશનમાં જવી ને તો બહાર ઓલો કોન્સ્ટેબલ ઉભો ને એમ કે બહાર ઉભા. તારે વાટિયા સાહેબ જવાના આપણે ફોન કરવાનો, સાહેબ કહો ને તમે, અમારું કોઈ હા ભરતું નહીં. આપણે કેટલું સહન કર્યું. હા આવડો મોટો સમાજ, આપણે એની માના રાજા બને બીજા, આવડો મોટો સમાજ ને આપણે ભિખારી ઘોડે કરવાનું. એ જ થાય ને આપણે યારે કે બીજું થાય? આમાં ખરેખર જો ખીચડી રંધાતી હોય, જેમ ચિરાગભાઈએ વાત કરી ને કે ગાંધીનગર ની અંદર રંધાય, પણ એ ગાંધીનગરના તપેલા ઉટકનારા આપણા હે, પણ રાંધનારા આપણા નથી. એનું કારણ આ હે, હું જમવા બેઠો હોય અને મારી મમ્મી, મારી બા, અમે મમ્મી ના કહેવી, બા, મારી બા પીરસતી હોય તો મને શું કે, બેટા હાલે ને બીજી રોટલી ખા, હાલે ને ત્રીજી રોટલી ખા, મારો છોકરો ભૂસ્યો ના રહે. આવું જાણે કે આપણા મા બાપ પીરસનારા હોય ને ત્યારે. આમાં બીજો કોકના અધર સમાજના ઘરે જઈને આપણે માગવાનું હોય તો આપણને એક તો આમ હેઠળ બે હારે, ઓલો કોથ હોય પાથરે નકા આપણે તો જમ ઓલ્યા હોય એવડી હેઠળ બે હારે ને, હેઠળ બે હારે. અને પછી એક રોટલી ઓલા જેમ કૂતરા નાખતા હોય ને એવડી આપણી થાળીમાં આમ નાખે. આપણને આવડે જેમ આ ભડશેક લાગતી હોય એવડી જ નાખે. અને પછી કે ધરી રહ્યો ને બસ તાણ હાલે પાણી પીને ઉભો થઈ જાય. પણ એની જગ્યાએ જો આપણી મા પીરસનારી હોય કે આપણો બાપ પીરસનારો હોય તો 3-4 રોટલી થાળી મેલક ના મેલે. અને ખાઈ રહ્યા હોય તો એમ કે લેના બટી હજુ ખાને, આવું કે. પણ ચાલે આપણો મુખ્યમંત્રી ગૃહમંત્રી બને ને તાણ આપણો આવો સમય આવશે. કાલ હવારે ચિરાગ ઝાલા, અમે કોઈ રાજકીય પક્ષમાં નથી, આ જાહેરમાં અમે કહેવાય એવો પ્યાલા તે શોક પાડી દેવી બસ તમે અમે જતા રહીશું ક્યાં છે કે આ ક્યાં પક્ષના હતા. એટલે પેલા અમે શોક પાડી દેવી. અમારા યુવા કોળી એકતા સંગઠનના ઉપપ્રમુખ એવા લાલજીભાઈ આવી ગયા છે, સાથે અમારા કાનજીભાઈ, એમના ગાડીને પંચર પડ્યું હતું, વચ્ચે પંચર કરાવતા હતા. અમે એ તો રાજકારણે હવા કાઢે, બીજું શું ચાલે? આવો આવો કાનજીભાઈ, લાલજીભાઈ. પંચર કરાયું કે ટાયર બદલાયું? ટાયર બદલાયું ને, બરોબર. આવો આવો. ના ના પંચર કરી નાખ્યું કે છે, ટાયર બદલાઈ નાખ્યા. એટલે ખરેખર જો એની જગ્યાએ ચિરાગ ઝાલાને મુખ્યમંત્રી પદ ઉપર બેહાર્યો હોય, આ ડીડી વાટિયા સાહેબને બેહાર્યા હોય કે ગમે કોળી સમાજનો મુખ્યમંત્રી હોય તો આપણે માગવું પડે ખરું. અમે એમ કીધું હોય ને ચિરાગભાઈ આપણે સમાજના વિકાસ માટે અમારે 1500 કરોડ લેવા ત્યાં શું કે ખબર, અલ્યા ભણા આપણે ક્યાં કન્ના હાલવાના, હાલે ને 500 કરોડ લઈ જા, આવું કેક નાખીએ. પણ એવું આપણે બિહારવો પડશે કે નહીં બિહારવું પડે? અત્યાર લગન બધા આમ ચલો આ કાયદો મંજૂર તો કે આંગળી વાંચી કરો, ત્યાં બધા વાંચી કરી હોય. શું કામ? તો કે જો આંગળી વાંચી નહીં કરે ટિકિટું કપી જશે. ચિરાગભાઈ આ એ વીક હોય, પણ એની જગ્યાએ નિપક્ષ રીતે માત્ર ને માત્ર સમાજ હિત માટે બેઠો હોય અને કોઈના બાપની બીક ના હોય અને માત્ર સમાજનું ગૌરવ હોય
તો એ ક્યાંક લાગે હાલે આ 500 કરોડની માલ ઓફિસો બનાવો, સમાજની વાડીઓ બનાવો, નિશાળું બનાવો, જે બનાવો એ બનાવો. આવું કે આપણે આગળ કરવો પડશે કે નહીં કરવું પડે? ખરેખર મને તો દુઃખ લાગે કે આપણી આવનારી પેઢી આપણને એમ લાગે કે જ્યારે અમારી નોકરીઓ સવાતી હતી ને તાણે તમે બંગડીઓ પહેરીને જે ઘરમાં બેહી રહ્યા ને એના કારણે અમારે આ દાડીઓ કરવાનો દાડ આયા. મસ્કરી નહીં કરતો હું. મારા અત્યારે 2 થી 2.5 વર્ષનો છોકરો હે. કાલ સવારે મારો છોકરાને મને એટલું અભિમાન હે કે હું મારા છોકરાને IPS અધિકારી બનાવીશ. મને ખરેખર મારો છોકરો થોડોક મોટો થશે ને એટલે હું બહાર જ ભણાવવાનો છું. કારણ કે સરકારી સ્કૂલો OBC સમાજની હે ને એટલે કોઈ ઠેકાણા હે નહીં. બાકી પ્રાઇવેટમાં ભણાવો છો, કોઈ સરકારી જે અધિકારીઓ હોય એના છોકરા સરકારીના બદલે પ્રાઇવેટમાં ભણે અને આપણા ત્યાં ભણાવું 80 OBC ના તો કે સરકારીમાં. પણ જો એ જગ્યાએ પ્રાઇવેટ હોય એ રીતનું ભણતર આવતા હોય તો આપણા છોકરા આમાં સરકારના સવાલ પૂછે કે ના પૂછે કે સંવિધાનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મત દેવાનો અધિકાર રાજા બનવા માટે આપ્યો છે ને? પણ આપણે કેવા બનીને બેઠા છીએ અત્યારે? દાડીઓ ગુલામ. કોઈ આવે કે હાલો આ 500 રૂપિયા અને આ કિલો ચવાણું અને આ દારૂની ઠેલી અને મત આપજો હાલે તો આપણે આ દેવી એક લાભ લેતા આપી એક આપતા. સાચું કહેજો. પણ આપણે ખરેખર બંધ કરવાની જરૂર છે. આપણા માટે નહીં તો કઈ નહીં, પણ આપણે આવનારી પેઢી માટે બંધ કરવાની જરૂર છે. કાલ હવે આપણા છોકરા આપણને ગાળ્યું ના દે ને એ ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. જ્યારે યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા એક મુહિમ લઈને નીકળ્યા છે કે સમસ્ત ગુજરાતની અંદર જો સૌથી વધારે વસ્તી ધરાવતો હોય ને તો એ મારો કોળી અને ઠાકોર સમાજ છે. તો એનો મુખ્યમંત્રી બનવો જોઈએ કે ના બનવો જોઈએ? દરેક જગ્યાએ આપણને સમાનતાનો અધિકાર આપેલો છે. ચાહે એ નોકરી હોય, સમાન અધિકાર હોય કે કોઈ પણ જગ્યા હોય 27 તો કે કોના? તો કે OBC સમાજના. એમાં 147 જ્ઞાતિ આવે. એમાં શું આપણા ભાગમાં ભોજ્યો ભાઈ આવે? ચિરાગભાઈ આપણા ભાગમાં કઈક હમણાં મારી જીભ જઈની જઈ છે કશું આવે નહીં. હોય 27 OBC સમાજના 147 જ્ઞાતિ આવે. સૌથી વધારે વસ્તી કોની? તો કે કોળી ઠાકોરની. અનામતની જરૂર વધારે કોને હે? તો કે કોળી ઠાકોરને. તો 27% લેખા અમારે કશું આવતું જ નહીં. ચૌધરી સમાજ લઈ જાય, ફલાણો સમાજ લઈ જાય, ઢોકળો સમાજ લઈ જાય અને અમારા છોકરા છે ડોબા સારા દાડિયું કરે. આવું થાય ને આપણે હારે કે બીજું કઈ? આ બધા હા ભરશે અત્યારે. હવે ઘરે જઈને ભૂલી ગયા કે શું થયું? તો કે ચિરાગભાઈ આયા હતા ઓલા દાઢી વાળા અને એકીને હારે ઓલો પિન્ટુ કોળી હતો, લુંગી નાખી રહ્યા હતા, 2 બોલીને ગયા. પણ શું બોલીને ગયા મારો રામ જાણે. આવું ન કરવાનું હોય આપણે. આગામી સમયની અંદર તમે વિચાર કરો, જ્યાં ત્યાં મારી વાણી કડવી હશે પણ સાચી હશે. જ્યાં ત્યાં માત્ર કોળી સમાજનો ઉપયોગ થાય. રાજુ કરપડા બધા ઓળખો છો ને? તેને ઓળખતા શું થયું? કોળી સમાજનો ઉપયોગ થયો કે ના થયો? હળદરની અંદર સૌથી વધારે વસ્તી કોની? કોળી સમાજની. 85 જેટલા લોકો ઉપર કેસ થયો. એમાં સૌથી વધારે કેટલા કોળી? કેટલા? તો કે 75 કોળી હતા ને. પછી જેલમાં રહ્યા ભાઈ 3 મહિના અને બહાર આવ્યા, ભાજપ હારે સેટિંગ કરી નાખ્યું. તો ઓલા તારા બાપા 75 ઉપર કેસ થયા એનું શું? એ તો અમારા સમાજના હતા. થયું કે નહીં આવું? અને એ અત્યારે એની માને જિલ્લા પંચાયત જીતી અને જિલ્લા પંચાયત નો સદસ્ય થયો અને કોળી બધા મુદત ભરો. આવું થયું ને? અને હું તો હજુ કહું છું કે આગામી સમયની અંદર આ રાજુ કરપડાની રણનીતિ શું હે ખબર હે? એને ઓલું ખેડૂતનું કર્યું ને, ત્યાંને એક મેં વિડીયો જોયો તો ચિરાગભાઈ, હું જાહેરમાં કરીશ.
તાણે મેં વિડીયો જોયો હતો તાણે રાજુ કરપ તમે ઘરે જઈને આમ ચોટીલા બાજુ આપણા કોઈ સગા સંબંધી હોય ને એને અતારીને સમજાવજો હો. ચાહે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય, મત તો માત્ર કોળી કોળી ને કોળી ને, બરોબર ને? જે લોહીનો નહીં એ કોઈનો નહીં. અત્યારે શામજીભાઈ હે ભલે ભાજપના હે, પણ તમે એની કાંઈ જઈને ઓફિસમાં એ હોય કે ના હોય, ખુલ્લે આમ ઓફિસમાં જઈ અને પગ માથે પગ મેલી અને સડાઈને બેહી અને જે અહીંયા ઓલો હોય ને બીજો એને તમે કયો લે ચા લેતો હોય, ચા લેતો હોય, પાણી લાય. જો અહીંયા કણે બીજા સમાજનો ધારાસભ્ય હોય તો તમે એની માનો ઓફિસમાં જઈ શકો ખરા? જઈ શકો ખરા? પણ અત્યારે રાજુ કરપડા ત્યારે 2027 ની કરે, પણ હું તો કઉ છું કે આ બેટા અમે ક્યારીમાં જ છીએ. એટલે મારા કોઈ પણ પક્ષનો ઉભો હામો કોળી હશે ને અમે અહીંયા ખુલ્લે આમ પ્રચારમાં આવવાના છીએ. જ્યારે ખેડૂતોની રેલી કરી ને ત્યારે એક ગામનું નામ તો હું ભૂલી જ ગયો, મેં વિડીયો ઉતાર્યો હતો. ત્યારે આ ભાઈ એવું બોલ્યા હતા રાજુ કરપડા કે આ કોળી સમાજે મને બહુ જ મદદ કરી છે. એટલે પણ હું તો મનમાં વિચારતો તો તારા બેટા 2027 ની તૈયારી હે ને એટલે કોળી સમાજ યાદ આવે. તાણે એવું કીધું કે આ કોળી સમાજે પોતાનાને હળગા કરી અને પારકાને હાંચવ્યા. એટલે એ ભાઈ પારકો હતો 2022 માં જાણે ચૂંટણી લડ્યો તાણે તો કોળી સમાજના પોતાના એટલે કે 2 ઉમેદવાર લડતા હતા ચોટીલા વિધાનસભા લડતા હતા ને, શામજીભાઈ અને ઋતિકભાઈ મકવાણા. એમાં શામજીભાઈ મારા રામ સાથ આલ્યો, જીતી ગયા. પછી ઋતિકભાઈ રહ્યા 3જા નંબર. એટલે આ કડપડાના અત્યારે હિંમત છે કે 2027 માં હું ટિકિટ લઈને આવું અને કોળી સમાજને આમ અત્યારે કોળી સમાજની વાહવાહી કરું ચિરાગભાઈ અને 2027 માં એની માને હું બાજી મારી લઉં અને ધારાસભ્ય બની જાઉં. કોળી જ્યાં થવું હોય થાય. જેમ આંદરની ઘટના બની એવી લેવી આ બનાવશે. અને ખરેખર જો એ ખેડૂતોનો હમદર્દી હોત તો અત્યારે આ ડીઝલની લાઈન થાય તો એના બાપા મોદી સાહેબ ને કઈ એક શબ્દ બોલ્યા નથી બોલ્યા. માત્ર ને માત્ર રાજકીય રીતે કોળી સમાજનો ઉપયોગ થાય એટલે થતો. સાચું કહેજો તમે, ભગવાન માતાજીને સ્વાગત કરીને કહેજો થાય ને. આપણા બંધ કરજો, આપણે કોઈના ગુલામ નથી, આપણે કોઈ પક્ષનો પ્રચાર ન કરો. હા, સમાજનો ગમે એમાં ઉભો હોય, ભાજપમાં ઉભો હોય તો ઝંડો લઈને જવાનો કે મારો સમાજનો હોય. આપણે એ કામનો વ્યક્તિ છે, કોઈ પણ પક્ષમાં ઉભો હોય. આ હું તમને જાહેરમાં કહું છું. બાકી આપણે કોઈ એવા મોટા અને ધરનાને મોટા બનાવીને કઈ કામ નહીં જે માત્ર આપણો ઉપયોગ કરી જાય. અને હજુ રાજુ કરપડા હું કહું છું કે ઓલા 75 ઉપર કોળીના કેસ છે ને, તું ભાજપમાં જોડાણો ભલે જોડાણો, અમને કઈ વાંધોય નહીં, પણ એ 75 ના કેસ તો પાછા ખેંચાય. ખોટી વસ્તુ હા, હમણાં પેટમાં બળતરા થાય હે. ખરેખર જો પટેલોના કેસો પાછા ખેંચાય, ક્ષત્રિયોના પાછા ખેંચાય તો એટલે આપણે પાકિસ્તાનમાં હિલ આયા હી. મારું હારું આપણે માણા જ નહીં, આપણે કે પાકિસ્તાનમાં તો આયા નહીં. એટલે અમારા કોણ ખ્યાત છે? એટલે અમે તમને મત હાલવી ના હાલતા, આપણે હાલવી ને. ગુજરાત ની અંદર સૌથી વધારે વસ્તી કોળી ઠાકોર ની હે અને કોળી ઠાકોર ઘીના તારે ને એના હાથીની અંબાડી ઉપર બિહારી હકે ને. અને એ સમાજ જો તારે ને તો ટકો કરી અને ગધાડા ઉપર બિહારી હકે બિહારા ને. પણ આ મારા બેટા એમ હે કે કોળી સમાજ નાણે નાણે નોખા હે, હા ધ્યાન લ્યાંડા ઘોડે. સાચું હે ને કે એકના આમનું કયો, એકના હાથમાં ચાલી પાડો. આ ડીડી વાંટિયા સાહેબ આગેવાન હે કે ડીડી વાંટિયા સાહેબ ને ચાલી પાડો કે ડીડી વાંટિયા હાલે તને 50 લાખ હાલ્યા, તું તારા સમાજ ને બધાને કહે છે કાને મત હાલે. આમાં આપણે એવું કરવાનું નથી. હવે આપણા નેતા આપણો પોતે ચીનવો પડશે. આપણે નક્કી કરવાનો કે ભાઈ આપણો નેતા ડીડી વાંટિયા
ચિરાગ ઝાલા કે ઓલા જિલ્લા પંચાયતના સદસ્ય ક્યાં હારા એના આપણે નક્કી કરવાનું. મુઓ જેવો હોય એવો પણ સમાજનો જ છે ને, એના પેટમાં બળશે. બાકી કોઈ કરપડાને નહીં બળે કે આ ઓલો જીતુ સ્વામાણી નહીં બળે કે કોઈ હોયા ભાઈને નહીં બળે. આ હું તમને જાહેરમાં કહું. બાકી જો એ જગ્યાએ આ જિલ્લા પંચાયતનો સદસ્ય બેઠો હોય ધારાસભ્ય ઉપર, તો આ રોડ સેતુનો બન્યો હોય કે ના બન્યો હોય? શું કામ? તો કે આગળ મારા સમાજના ગામડા છે, મારા સમાજના ને કોઈને તકલીફ ના પડવી જોઈએ. એના લીધે આ તો આ ડિલિવરી માટે જો કોઈ લઈ ગયા હોય ને તો મને ન લાગતું દવાખાને પહોંચાય. અને એમાં વચ્ચે ખટારો આવ્યો હોય, ઝઘડો હોય, તો ધક્કા મારીને પેલા ખોચામ ઘાલવાનો અને પાછો ધક્કા મારીને પાછો કાઢવાનો અને પાછો લઈ જવાનો. આવું થાય કે ના થાય? મેં તો અત્યારે રૂબરૂ જોયું, મારી ગાડીની અંદર ખાલી દીધી. મેં કે આનું ડમ્પર વાળો ભટકાડા નહીં. એટલે કાયદો દરેક માટે સમાન નથી. જે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે ને કે કાયદો દરેક માટે સમાન છે, પણ આ કોળી સમાજ માટે નથી. કોળી સમાજને જો ન્યાય લેવો હોય તો એક મહિનો ઉભા રોડે દોડવું પડે. અને અમે ખાસ કરી થોડાક મોડા પહોંચ્યા એ બદલ માફી માંગુ. મને અત્યારે યાદ આવ્યું, કારણ કે અત્યારે હાલ જે ગોંડલની અંદર આપણા કોળી સમાજના યુવાનની કણપીણ હત્યા થઈ અને મારા ફોન આવ્યો એટલે ચિરાગભાઈ મેં કીધું જો ચિરાગભાઈ, આપણો સમાજ બહુ મોટો હોય, પણ આપણે ત્યાં કણે 5-10 મિનિટ કે અડધો કલાક મોડા પહોંચ્યું ને તો કોઈ વાંધો નહીં, પણ જો દુઃખમાં આપણે ભાગીદારી ના લેવી ને તો આપણા જો હરામીએ કોઈ નહીં. એટલે અમે અડધો કલાક એ મોડું થયું એ બદલ અમે માફી માંગી. પણ જે થયું એ અને જે થવાનું હોય એ સારું જ થશે, મને એવું લાગે. આમાં સમાજ જાગૃતિ તરફ વળ્યો હોય. અત્યારે કોઈ પણ જગ્યાએ સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય ને એટલે સમાજ એકજૂટ થઈ જાય. મારામાં પહેલો વિડીયો આવી જાય. જેમ હું તો સોશિયલ મીડિયાનો ઓલો મોટો કિંગ હોય આખા ગુજરાતમાં, એવું મારે થઈ ગયું. આમ તરત હું જોઉં ને તારે આ ફલાણો ચોંકડું થયું, પોંસડું થયું, મારે તરત આવી જાય, લખાણે આવી જાય કે આ કણ આવું થયું. પિન્ટુ ભાઈ તમે ફટાફટ આવી જાઓ. અને અમને ભગવાન માતાજીના એવો સપોર્ટ હે ને, ખીચામ પૈસા હોય કે ના હોય પહોંચી આવી જવી. એટલે વધારે વાત કરતો નથી, પણ એટલું ચોક્કસથી કહીશ કે યુવા કોળી એકતા સંગઠનની જે અમારી ટીમ, જે ગુજરાતનો મુખ્યમંત્રી તો કોળી સમાજનો હોવો જોઈએ એ લઈને નીકળ્યા છીએ, એની અંદર તમે બધા સાથ તો આપશો ને? આમ હાથ ઊંચો કરી અને વચન આલો સાથ આપજો. સાથ આપશો ને બધા? ક્યાંક સમાજ માટે લડતા આ તમારા દીકરા ક્યાંક એકલા ના પડી જાય ને એ ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. અમારી ઉપર કઈક થાય ને એટલે તમારે બધાને પહોંચી જ જવાનું. ટ્રેક્ટર ને ગાડીઓ લઈ આવી જશો ને, નકર પછી અમે જેલમાં હોયા કાઢશું અને તમે 12 ખેતરમાં મરશો. એવું ના થાય, એ ધ્યાન રાખજો. બહાર એટલે વધારે વાત કરતો નથી, પણ ખરેખર જ્યાં લગન મુખ્યમંત્રી નહીં બી આવે ને ત્યાં લગન તો આ ચિરાગ ઝાલા હક નથી થવાનો. આ હું તમને મોટા કહું. અને બે હારવાનો જ છે. નકર મારા બેટા એમનું કરી જાય છે અને કોળીનો વાળો આવે ને ત્યારે ચિરાગભાઈ જે વાત કરી ને આમ ડેલું બંધ કે જાઓ અમે તો પતી ગયું. અહીં કણ જે હતું એ ઓલું અત્યારે આપણે ડીઝલ લેવા જઈને કેમ બંધ કરી નાખે કે ડીઝલ પતી ગયો અમે કાલ મેળવશું. એવડી રાત મારા બેટા કાલનું નથી કહેતા. આ તો એમ કે અમે તમે રેશન કાર્ડ લઈને જાઓ, ત્યાં કણ જઈને લાઈનમાં ઉભા રહેજો ને, ત્યાં કણ તમને ચોખા દાળ ને તેલ ને કેરોસન ને એવું આવે ને લઈને ઘરે રાંધીને ખાજો. આ તમારું કામ. આવું ક્યાં હક નથી કહેતા. એટલે આવું આપણે નથી કરવાનું. આપણા હોય જો એક વસ્તુ કહી દઉં, ગુજરાતની અંદર ભારતની અંદર 1931 ની અંદર વસ્તી ગણતરી થઈ. ત્યારની અત્યાર લગ્ન થઈ નહીં કેટલા વર્ષ થયા ચિરાગભાઈ? લગભગ 150-200 વર્ષ જેવું થયું. એટલું થયું ને? હા, 90-95 વર્ષ જેવું થયું. એટલે તમે વિચાર કરો, એ વખતે આપણી વસ્તી ગણી હતી તો સૌથી વધારે વસ્તી આપણી થઈ હતી
તો અત્યારે આ મારા બેટી લુખ્ખી સરકારને ખબર પડી ગઈ હે કે ખરેખર જો અત્યારે ઓબીસી ની વસ્તી ગણતરી કરશું ને તો અમને ખબર પડી જશે કે આ જેટલા હે અને મુખ્યમંત્રીની ખુરશી આ ચૂંટાઈ લઈ લેશે અને આપણને કોઈ સાહેબ છે ને એ મારું હારું કોઈ પસંદ જ નહીં. આપણે તો જેમ આપણી ભરશેટ લાગતું હોય ને એવડી આપણને અડીને જેમ બોલો હાથ પાણી આમ કરે એવડી જ કરવાનું હોય ને એવું અમને પોહાય. આપણે એમને સાહેબ કહેવી ને એ એમને ગમે પણ એ આપણને સાહેબ કે ના ગમે. આપણને કોઈ ગૃહમંત્રી નું ખાતું આલ્યું, ચાલુ ગૃહમંત્રી હતો ને તો ઉપ મુખ્યમંત્રી બનાવ્યો. મને હારું એવું હતું, હકીકત ની ચિરાગભાઈ વાત કરું, મને મારું હારું કેવું હતું ખબર હે? મેં કીધું કા પરસોત્તમ સોલંકી બનાવશે કા કુંવરજી બાવળિયા બનાવશે, આપણા દિગ્ગજ નેતા હે. મને એવું હતું હારું મેં પોસ્ટ ના મેલી. આ તો ચહીને આવ્યું આમ કોથળામાં મલાડું કાઢ્યું કે ઉપ મુખ્યમંત્રી, તો કે કોણ? તો કે ગૃહમંત્રી. એટલે અમારા શું નાના માછલા પકડવાના ખાતા જ રાખવાના હે? અમારા માછલા સિવાય બીજું કઈ કરવાનું જ નહીં. જાઓ કે દરિયા ધ્યાન રાખજો, માછલા ચાલજો અને યાર યાસો આરામ કરજો. તો એટલે આ સમાજનું શું થશે? અત્યારે આપણે એક બીજ રોપી અને આનું ફળ અમે તો નહીં ખાવી, કદાચ મારો છોકરો ખાશે. અને હજુ મારી ઉંમર ચિરાગભાઈ નાની એટલે હું મને નોકરી જ ન મળવાની, પણ હું જોઈશ ખરો કે અમે ચલાવ્યું તું. અમે નાળિયેરી ગામે જઈને મીટિંગ કરી હતી. આવું હું તેથી કહીશ જો જીવતો હજુ તો હો ને ત્યાં લગન આ મારા બેટા હે ને મરાઈ ના નાખાતો. પણ કઈ વાંધો નહીં, સમાજ માટે જો બે ને જન્મ આલ્યો હો મારી માએ, જો કદાચ આ સમાજ માટે એક મરી જશે ને તોય કઈ હરખશો નથી. અને ખુલ્લે આમ બોલવી, કોઈના બાપની હિન બીકતા નહીં. વચ્ચે હું લીમડી ગયો તો ત્યાં મેં ઉદાહરણ આલ્યું હતું કે મલાણા બાજ્યા વાંદરો પાઈ ગયો, તો એમાં બીજા કેટલાય ફોન ચાલુ થયા ચિરાગભાઈ. એટલે મારા બધે મારું હારું આવું થાય, સાચું કહું બરસ્યું વાગે. એટલે આપણે એવું કરવાનું નથી. જે જિલ્લા પંચાયત ની અંદર રાજુ કરપડા જીત્યો ને એનું મેન કારણ હોય તો આ સમાજ છે, બીજું કોઈ નહીં. મેં ચિરાગભાઈ બે ને ફોન કર્યો હતો, એકલો નહીં બે ને કીધું હતું. મેં કીધું એટલે મારા બાપ આવું કીધું હતું. મેં કીધું એટલે તમે બે સમાજના હો અને તમે બે બાજુમાં રહેશો ને ઓલો વાંદરા જેવો ફાઈ જશે. અને તમે હજુ સમજી જાઓ અને એકડે પાછું ખેંચો, પાછું ના ખેંચો તઈને એકડે ભેગો તો બે હો તો કોળી તો બે છે જીતશે. પણ એ કઈ મારા બેટા માન્યા નહીં અને ત્રીજો ભાઈ ગયો, એવું થયું ને. એટલે આપણે આવું નહીં કરવાનું. સમાજનું હોય ને યાર થોડુંક જતું કરી દેવાનું. તે મળી ગયો જે જીતે એ સમાજનો જીતે હે. આવું રાખી આપણે મોટું મન રાખવાનું. અને અમે તો મોટું જ મન રાખવી, કારણ કે અમે ચૂંટણીઓ લડવાની નહીં, અમારે ક્યાં ચા પૈસા તે અમે લડવી. ચિરાગભાઈ બરોબર ને? તમે ફાળો હાલત તો વિચારશું. પણ આપણે હવે સહન બહુ કર્યું, અમે સહન કરવાની લિમિટ આપણે ખોઈ બેઠા હી. હવે આપણે શું ચાલુ કરવાનું ખબર હે? 2027 માં અમને પાડી દેવાના હે, બીજું કઈ ચાલુ કરવાની જરૂર નહીં. જે પક્ષ ચાહે કોઈ પણ પક્ષ હોય, જે પક્ષ ઓબીસી સમાજના ધોરણે વસ્તી ગણતરી કરીને અનામત આપે ને એના આપણે સમર્થન કરવાનું હોય. કરશો ને? કોઈ પણ પક્ષ હોય, બરોબર ને? આપણે કોઈને હારા એટલે કહેતા કોઈ ખરાબ એટલે કહેતા, પણ ભાજપ તો સારું નથી જ તે. આ તો હું ચોક્કસીને કહું, કારણ કે જો એ સારું હોય તો આટલા ટાઈમે આપણા છોકરા ભીખ માંગે નોકરી માટે, LRD ની ભરતી માટે, અને જ્યારે નોકરીનો સમય આવે ને ત્યારે પેપર ફૂટી જાય ને. અને પેપર ફોડનારા મારા બેટા ભાજપ વાળા જ હોય, પાછા બીજા કોઈ હોય જ નહીં. એવો બંધો કરેલો હોય શી ખબર. અને એમના છોકરાને IPS બનાવે, મામલતદાર બનાવે, જજ બનાવે. આપણે હા કોઈ જજ કોળીનો, કોળી ઠાકોરમાં હા કોઈ જજ IPS આપણને બનાવશે હવલદાર ને કોન્સ્ટેબલ. તો કે શું લેવા? તો કે જાઓ તમને ઓલો IPS છે ને એટલું તમે કર્યા કરશો ને IPS ની મને સવર્ણ બેઠો હશે અને આપણે હામાં હામી આવશે બાજવા હાથે. અરે ખરેખર એક વાત કરું,
આપણું ખેતર હોય અને કાહે શેઠો એક જ ખેતરમાં એને બે ભેલા ભાગ પાડ્યા હોય, 10 વીઘા જમીન હોય, એ ખેતરમાં એને બે ભાગ પાડ્યા હોય અને નાનો ને મોટો હોય અને નાનો જો શેઠો ખવડતો હોય ને આમાં કોંડાળી તો મોટો તરત દાંતી લઈને ધોળે કે ના ધોળે? સાચું કહેજો, ધોળે ને? ઓલે મારી મારીને પાડી દે બચારા, લેપ દેતો વગરનો, બે હગા ભાઈ હોય તોય. પણ આ નોકરીઓ આટલી બધી ખવાય હે તો આ જેમ તમને કોઈ દાંતી ઉપાડવું નથી થતું. હું તો એમ કહું, આ કણ બોલો ને, આ કરજમ મને શું વાકે હે? જ્યાં બોલવાનું અહીંયા બોલો. જમીનમાં તો કશું નહીં, એક કલ્ટીવા મય જો લઈ જાય હગો ભાઈ જ છે ને કે બીજું કોઈ હે? ઈ લઈ જાય ભલે લઈ જાય, પણ આ નોકરીઓ લઈ જાય એનું શું? આવડો મોટો સમાજ હું તો હે ને, એના કારણે નોકરીઓ લઈ જાય હે. એના કારણે કોઈ આપણો મુખ્યમંત્રી ન બનતો, એના માટે કોઈ ગૃહમંત્રી ન બનતો. જો આ સમાજ આથી 10 વર્ષ પહેલા જાગેલો હોત તો અત્યારે હું ચિરાગ ભાઈ બે ફળ ખાતા હોય. હા, હું તમને ચોક્કસ કહું, અમે આ રાજના ઉજાગરા ના કરતા હોય. મર્ડર થાય હે ને, આમ રૂબરૂ સીસીટીવી કેમેરા હોય હે, 4 જણા મર્ડર કરે હે, કેમેરા હોય હે, તોય 2 જણાના નામ આવે, 2 ના ગાયબ થઈ જાય. આટલો તો આ સમાજ હારે અન્યાય થાય. અને તોય આપણા પાસે આંગળી વાંસી કરે, આમ હા સાહેબ, જી સાહેબ, જી સાહેબ. એટલે આ સમાજ હાટે તો બોલો, અકલ મઠાવો. તમને સમાજે ચૂંટીને મેકલેલા તો સમાજ હાટે તમે નહીં બોલો તો કોણ બોલશે? લ્યા, એમને જ બોલવું પડે ને કે આપણે બોલવું પડે? આપણે કાંઈ શું હોતો? આપણે કાંઈ એક જ વાત આપણે અત્યારે નક્કી કરવાની છે કે માત્ર ને માત્ર જો રાજકીય લોકો હોય ને તો 20% હે, હા ને? 80% લોકો એવા હે કે જેને રાજકારણ હારે કોઈ જ લેવા દેવા નહીં. તમારે હા કઈ લેવા દેવા રાજકારણ હારે? આ ડીડી વાટિયા સાહેબ જેવા એમ કે કાંઈ મતાલજો અહીંયા ડાલો હન કે બીજું કઈ કરો હો. આ જિલ્લા પંચાયતના સદસ્ય કાલ હવે તમારા 2027 આવશે કે આને મતાલજો, તો તમે એને ડાલશો કે બીજા ડાલશો? આપણે હવે એવું ન કરવાનું. પક્ષ વાળા જ્યાં મુવા જ્યાં અહીંયા જવા દો. 80% સમાજ અલગ થાવ અને 20% એ તો આપણી હારે આવશે જ તે. કારણ કે એમને બચારા બળતરા તો બહુ થતી હોય, પણ બોલી ના એકતા હોય, પક્ષમાં હોય એટલે બોલવા જાય, ટિકિટ કપાઈ જાય એટલે ના બોલે. પણ આપણે 80% અલગ કરી અને 80% નું સંગઠન બનાવવાનું અને એ 80% કહેવાનું કે ભાઈ જે પક્ષ આપણા મૂળભૂત અધિકારો આપે આપણે એના સમર્થન કરવાનું હોય. આવું કરશું ને આપણે? જો દેશદ્રોહના કેસ અમારા જ વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ અમારા જ વિસ્તારના છે, પહેલા હામો અમારા વિધાનસભા હું એક જ આવું હોય, બીજું કોઈ ના આવે. પણ એની ઉપર દેશદ્રોહનો કેસ હટી જાય અને આપણે ચિરાગભાઈના કોકર પગ ભાગ નાખ્યો હોય ને એ કેસ ના હટતા. બોલો, મારી સ્વાગતા પાડી દીધા, ઓલા પોલીસ વાળાએ કોટડામાં પાડી દીધા હતા ને, હજુ એ વિડીયો વાયરલ થાય. એક તો હારું માર ખાવાનો, ટાઈમ બરબાદ કરવાનો અને તોય ભિખારી ઘોડે અહીંયા મુદતે હાજર થવાનું. આવી વ્યવસ્થા આપણે જરૂર નથી. અને હર સંઘવીને તો હું કહું છું કે કાયદો કોળી માટે સહજ નહીં, સમાન તો કે સોવર્ણો માટે. કોળી સમાજનો વારો આવે ને ત્યાં કે તમે ત્યાં કોળી કાયદામાં શોધ નહીં, આવું જ તે. એટલે ખરેખર આપણે આવું બધું બદલાવવું પડશે કે નહીં બદલાવવું પડે? તો એના માટે જવાબદારી કોની હે? કાલ હવે આપણા છોકરા ગાળીઓ ના દે ને એની ધ્યાન રાખજો. હું તો બીજું કઈ નથી કહેતો. અમે તો જ્યાં સુધી શરીરમાં પ્રાણ હે ને ત્યાં લગન આ યુવા કોળી એકતા સંગઠનની ટીમ લડવાની જ છે. જે થશે એ જોયું જશે. આ ખાઈ એવું ધ્યાનમાં ખાઈશું, અમને કઈ ફેર પડવાનો નહીં. અમારે દુલતાકનું અહીંયા સારું રખડવું જ ના પડે, મફતમાં રોટલા તોડવી અહીંયા બેઠા બેઠા. બરોબર ને ચિરાગભાઈ? ખાસ કરી યુવા કોળી એકતા સંગઠન ટીમ દ્વારા જે દિલીપભાઈ ધરજિયા એમની ગુજરાત
પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવે છે તો તાલીઓના ગડગડાટથી વધારી લો એમને. દિલીપભાઈ ઉભા થઈ જાઓ. આજથી અમારી હારે જોડાઈ ગયા છે તો જે પણ ફોટો લઈ ગયો ભાઈ. યુવા વડીલો મિત્રોને જોડાવવું હોય એ બિનદાસ જોડાજો. આ કોઈ રાજકીય પાર્ટી છે નહીં. આ માત્ર ને માત્ર સમાજના હક અધિકાર માટે લડી રહી છે. જ્યાં પણ સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય છે ને ત્યાં અડધી રાત્રે આ યુવા કોળી એકતા સંગઠનને ફોન કરજો. અડધી રાત્રે તમારી કાંઈ ઉભા છે. ત્યારબાદ ચંદુભાઈ મેર, સુરેન્દ્રનગર ગ્રામ્ય પ્રમુખ ચંદુભાઈ મેર, સુરેન્દ્રનગર જિલ્લા. તાળીઓના ગડગડાટથી વધારી લો. બધા સપોર્ટ કરજો હો ચંદુભાઈ ને ડીડી વાંટિયા સાહેબ ને. ફોટા હાડા પાડજો. કાલ ઓલામને ખબર પડી જોઈએ કે આમને કામ ચાલુ કર્યું ખબર. હા જો અહીંના હક અધિકાર નહીં આલે ને તો ખુરશીના પાયા ભાગી નાખશે અને ટેબલ ભાગી નાખશે, બધું ભાગી નાખશે એવી ખબર પડવાની છે. વધારે વાત કરતો નથી. આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. સમાજનું કામ કરતા કરતા ક્યાંક આ યુવા કોળી એકતા સંગઠનની ટીમ એકલી ના પડી જાય ને એ જવાબદારી તમારી છે. જય માંધાતા, જય કોળી સમાજ. ખૂબ ખૂબ ધન્યવાદ પિન્ટુભાઈ. જો પિન્ટુભાઈ અમારે આ ગામડા એવા છે ને કે અહીંયા કોઈ એજ્યુકેશન વ્યક્તિ નથી. આ બધી ભોળી પ્રજા છે. તમામ આ રસ્તા જોયા ને આ તમામ ગામડા 10 થી 15 ગામ એવા આપણા સમાજના છે. હું એક કઈ બાજુ તમારે આપણે મુલાકાત થયેલી છે ભાવનગર, હું આવેલા છે. મેં આપણા પ્રવીણભાઈ એક છે, 2-3 જણા આમથી આ બાજુથી મેં લાવેલા આવીને. એટલે મારે એક આ જાગૃતતા માટે હું અહીં તમને ખેંચી લાવ્યો છું. કારણ કે મને સમાજનું થોડુંક બળે છે બેટમાં, એટલા માટે લાવ્યો છું. આ સમાજ એટલો ભોળો છે એની વાત જ ન પૂછો. કારણ કે અમે તમને અહીંયા લાવ્યા છીએ તો કાંઈક પણ એવી જાગૃતિ આવશે એવું મને. અને આવતા સમયમાં અમે હજી આ તો હજી એક મેં મારા પૂરતું બનાવેલું છે. બધાને હાજીજી કરીને કીધું છે કે મારે પિન્ટુભાઈને અને ચિરાગભાઈને અહીંયા બોલાવા છે, એટલે મેં બોલાવ્યા છે. અને હવે જો આ 5 ગામની 15 ગામની અમારી એક સંપ કરી અને એવું મહાસંમેલન તમારા તરફથી રાખ્યું ને અમારી સાથે મોટું સમાજ માટે. આ સમાજના આ બાજુ ક્યાંય કઈ હાઈસ્કૂલ નથી એવી કે 10 ધોરણ પડીને આગળ જાય, કોલેજ નથી, એક પણ નથી. આ બાજુ અત્યારે જો કે હું એક થોડોક અભિમાન વાળો વ્યક્તિ, ભલે મારા પેટે પાદા બાંધીને મારા બાળકોને મેં ભણાવ્યા છે. મારો છોકરો અત્યારે સ્વામિનારાયણ ગુરુકુળમાં 94% 98.61 પીઆર લાવ્યો છે, ઇંગ્લિશ મીડિયમ. ચિરાગભાઈ એટલે એ અમારી જાગૃતતા છે સમાજ માટે. અને હું એમ કહું છું આવતા સમયમાં તમારા પ્રજાને 2 માવા ઓછા ખાઓ અને ઓછું થોડાક ફંડ કરો અને છોકરાઓ અહીંયા સારા રસ્તે પૈસા બગાડો. હવે આપણે કોઈ ઓલામાં બાકી છે કોઈ પણ ને આમાં સમાજ વતી કોઈ 2 શબ્દ કહેવા હોય તો છૂટ છે ભાઈલા. કોઈ પણ ને આમાં સમાજ વતી કોઈ પણ જેવું કાલું ખેલું જેવું આવડતું હોય બોલવા માટે છૂટ છે. આપણે ઓલા આપણે દિલીપભાઈ વાટિયા સાહેબ 2 શબ્દ એમના ઓલામાં કહેશે. અને ચિરાગભાઈ ભાજપના સાલુ સદસ્ય છે તાલુકા પંચાયતના આપણા નાગરિક છે. આપણા જય માંધાતા, જય કોળી સમાજ. મારા સમાજના ભાઈઓને મારે ખાલી એટલું જ કહેવાનું કે બધા છોકરાને ઘણે ઘીરે છોકરો ભણીને આવે ને એટલે ઘીરે પૂછજો બેટા શું ભણ્યો. આપણે એવું કોઈ પૂછતા નથી. ખાલી એટલે પૂછજો તો છોકરાને ખબર પડશે કે બાપાને ખબર પડી છે કે હું શું ભણું છું, શું બાપા કેવા માંગે છે. ખાલી એટલું પૂછતા રહ્યો તો ઘણું છે. બરોબર, બસ આવીને ઠેલો ખા કરી દીધો ને જય માતાજી અને સીધો નીકળી જાય. બાપા કે વી આવ્યો, આ વી આવ્યો. એટલે ખાલી છોકરાને તમે શિક્ષણમાં ધ્યાન દો, વિશેષ કંઈ કેવું નથી. બાકી તો જે આજ
ભાઈ ચિરાગભાઈ અને પિન્ટુભાઈ એનો કિંમતી સમય ફાળવી આપણા માટે ટાઈમ કાઢ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને ચંદુભાઈને સુરનગર જિલ્લા ગ્રામ્ય પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. હવે કાંઈ પણ પ્રશ્ન હોય તો ચંદુભાઈ સુધી પહોંચાડજો. ત્યાંથી ચિરાગભાઈ પાસે અને પિન્ટુભાઈ પાસે જાય છે અને ખાસી એટલી હેલ્પ કરશું બધા. જય માનતા જય કોળી સમાજ. અમારે કાશી પર દામકુભાઈ નાના અને જે કોઈને ભાઈ બે શબ્દ સમાજ વતી કંઈક સારા માર્ગદર્શન આપવા હોય, બોલતા આવડવું હોય તો બોલજો. અહીં કોઈ તમ તાર શરમાશો નહીં. જો અહીંયા શરમાશો તો તમે કાંઈ બીજે નહીં બોલી શકો. તો થોડુંક અહીંયા બોલો. દામકુભાઈ લ્યો તમે બે શબ્દ કયો. તમે જિલ્લાના તાલુકાના સદસ્ય રહી ચૂકેલા છો અને સમાજના વ્યક્તિ છે. બધાને જય કોળી સમાજ. આપણે બહુ બોલતા નથી, બધાએ ચંદુભાઈના આજ્ઞાને માન આપી અને અહીંયા બહારથી પધારેલા મહેમાનો અને ત્યાં સ્થાનિકથી પધારેલા બધાને જય કોળી સમાજ. આપણા નેતાઓ ઘણું બધું કહેતા હોય પણ આપણે જે મગજમાં લેતા નથી. કારણ કે આપણા કુંવરજીભાઈ બાવળિયા સાહેબ એમ કહે છે કે વહીવટીમાં આપણે ભાગીદાર હોવા જોઈએ, પણ એ ક્યારે હોય કે આપણામાં શિક્ષણ હોય, આપણી પ્રજામાં શિક્ષણ હોય તો એ વહીવટીમાં ભાગીદાર થઈ શકી. એટલે વહીવટી ભાગીદાર એટલે કે આઈપીએસ અધિકારી આપણો હોવો જોઈએ. તો એ આપણે એને કહીએ કે કંઈક કે ભાઈ અહીંયા આપણો આ પ્રશ્ન છે જોઈ લેજો, એટલે એ જોઈ લે. પણ આપણે જે એટલે પહોંચતા નથી એનું કારણ એક જ છે કે શિક્ષણ આપણામાં નથી અને આપણે શિક્ષણમાં અહીંયા ધ્યાન નથી આપતા. એટલે મારે બીજું કાંઈ વધારે કહેવું નથી. આપણે બાળકોને શિક્ષણ કઈ રીતે મળે એની વાંહે બધા મહેનત કરજો. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ દામકુભાઈ. હવે બધા સમાજને કોઈ બે શબ્દ પિન્ટુભાઈ કહેવા ના 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 પાછા ના. હું બહુ એવડી નથી હો. એક વાત કહું, લાગી વાર પણ આવીને મજા મજા આવી. આવી જ લઈ. આ તો એક વાગ્યો મેં તો ચિરાગભાઈ મને આમ બતાવી, મેં કીધું લે યાર એક વાગી ગયો. કેટલી સમાજ પ્રત્યેની લાગણી હશે તમે વિચાર તો કરો કે એક વાગ્યો તો આમ જો કોઈ ઊભું થવાનું નામ નથી લેતું. ખરેખર હવે સમાજ જાગૃત ખૂબ થઈ ગયો હો. હા જો પણ અમે પૂછ્યા હજી તો તમારા આડો ફોટા પડવાના કેટલાય મંચ પર. હવે આપણા આ મીટિંગને અહીંયા કણે પૂર્ણવતી કરશું. બીજા કોઈ જજીમ આપણા આવે તો મહેમાન ભાઈબંધ દોસ્તારને આ સ્ટેજ ઉપર આવી ચિરાગભાઈ કોઈ